હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે નિશ્ચાયકની મદદથી સમીકરણ કઈ રીતે ઉકેલવા તેની થિયરી ડિસ્કસ કરેલી હતી. તેના પરના ક્વેશ્ચન જોઈએ. ચલો, તમારો ફર્સ્ટ ક્વેશ્ચન છે ax plus 2y ax plus 2y equals to lambda 3x minus 2y equals to new. ઓકે, સમીકરણના ઉકેલની ચર્ચા કરો. આના ઉકેલની ચર્ચા કરવાની છે એટલે અનંત ઉકેલ હોય ત્યારે લેમ્બડા અને ન્યૂ શું હોય તેની ચર્ચા કરવાની છે. અનન્ય ઉકેલ હોય ત્યારે શું હોય? લેમ્બડા અને ન્યૂની કિંમત. ઓકે, ના ઉકેલની ચર્ચા કરો. ઓકે, તો આના ઉકેલ માટે આપણી પાસે ત્રણ સમીકરણ છે. પહેલાં તો આ 2 વેરિયેબલ છે એટલે આની અંદર એક તો આવશે ડેલ્ટા. ડેલ્ટા શું આવશે અહીંયા? E3 2 minus 2. ઓકે, તો ડેલ્ટાની કિંમત આવશે -2a -6. ઓકે, પછી ડેલ્ટા 1 આ રીતે આવશે લેમ્બડા ન્યૂ અને 2 લેમ્બડા -2 ન્યૂ. ઓકે, -2 કોમન, લેમ્બડા પ્લસ ન્યૂ. ઓકે, ડેલ્ટા 2 એટલે અહીંયા આવશે A3 લેમ્બડા ન્યૂ. ઓકે, તો અહીંયા આવશે A ન્યૂ -3 લેમ્બડા. ઓકે, ચલો હવે પહેલી વસ્તુ કે ડેલ્ટા ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 તો અનન્ય ઉકેલ મળે. ચલો, ડેલ્ટા ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 એટલે -2a -6 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. -2a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 6. a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ -3. ઓકે, તો કેવા ઉકેલ મળે? તો અનન્ય ઓકે, પછી અહીંયા અનન્ય ઉકેલ માટે શું આવશે? અનન્ય ઉકેલ માટે a -3 ન હોવા જોઈએ. લેમ્બડા અને ન્યૂ કોઈ પણ ચાલશે ભાઈ, લેમ્બડા અને ન્યૂ કોઈ પણ ચાલશે, પણ a -3 નહીં હોય એટલે ડેલ્ટા નોટ ઇક્વલ્સ ટુ 0 થશે અને અનન્ય ઉકેલ આવી જશે. ચલો, સેકન્ડ વસ્તુ સમજો કે ડેલ્ટા 0 છે. ડેલ્ટાને 0 મૂકો એટલે એની કિંમત આવે -3. એ અહીંથી તમે જોઈ શકો. ઓકે, એની કિંમત આવે -3. હવે એની કિંમત આવે -3 એટલે અહીંયા -3 મૂકી દો તો ડેલ્ટા 1 શું થશે? અહીંયા ડેલ્ટા 1 -2 ઇન્ટુ લેમ્બડા પ્લસ ન્યૂ અને ડેલ્ટા 2 થશે -3 લેમ્બડા પ્લસ ન્યૂ. ઓકે, હવે અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો કે પહેલો કેસ એ થશે. આની અંદરનો પહેલો કેસ એ થશે કે લેમ્બડા પ્લસ ન્યૂ નોટ ઇક્વલ્સ ટુ 0. તો જુઓ, ડેલ્ટા 0 થયા પણ ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 0 ન થયા. તો આપણી પાસે સમીકરણ જો આ રીતે હતું, ડેલ્ટા 1 બરાબર x ડેલ્ટા 2 અને ડેલ્ટા 2 બરાબર x y ડેલ્ટા, અહીંયા x ડેલ્ટા 2 બરાબર y ઇન્ટુ ડેલ્ટા.
તો આ 0 થયા એટલે આ બાજુનું આખું 0 થઈ ગયું. પણ હવે લેમ્બડા પ્લસ ન્યૂ નોટ ઇક્વલ્સ ટુ 0 એટલે આ બાજુ 0 નહીં થાય. આ બાજુ 0 નહીં થાય તો એક્સ અને વાય મળે જ નહીં. તો અહીંયા આપણે એમ કહી શકીએ તો ઉકેલ ન મળે, ખાલી ગણ ઉકેલ ન મળે. ચલો બીજી ચર્ચા કરીએ. લેમ્બડા પ્લસ ન્યૂ બરાબર 0 તો બધા 0 થઈ જશે. ડેલ્ટા તો 0 હતો, ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 પણ 0 થઈ જશે. તો કેટલા ઉકેલ મળે? બધા 0 હોય તો અનંત ઉકેલ મળે, સિવાય એક કેસ મેં તમને કીધેલો છે એ 3 વેરિયેબલમાં. ઓકે, ચલો આવી જ ચર્ચા આપણે 3x3 માટે એક વખત કરીએ. ઓકે, પણ થોડી અલગ રીતે. સેકન્ડ ક્વેશ્ચન, alpha x plus y plus z is equals to alpha minus 1 x plus alpha y plus z equals to alpha minus 1 x plus y plus alpha z equals to alpha minus 1. નો ઉકેલ ખાલી ગણ છે તો આલ્ફા બરાબર કેટલા? નો ઉકેલ ખાલી ગણ છે તો આલ્ફા બરાબર કેટલા? જુઓ, ખાલી ગણ માટે ડેલ્ટા 0 થવો જોઈએ, પણ ડેલ્ટા 1, ડેલ્ટા 2, ડેલ્ટા 3 ત્રણેય એક સાથે 0 ન થવા જોઈએ. કોઈ એક અશૂન્ય તો હોવો જ જોઈએ. ઓકે, ત્યારે ખાલી ગણ થાય. પહેલાં આપણે ડેલ્ટા મેળવીએ. તો ડેલ્ટા અહીંયા આવશે આલ્ફા 1 1, અહીંયા 1 આલ્ફા 1 1 1 આલ્ફા. ઓકે, બધું પ્રથમ સ્તંભમાં એડ કરી દો. તો આલ્ફા પ્લસ 2 આલ્ફા પ્લસ 2 આલ્ફા પ્લસ 2 1 આલ્ફા 1 1 1 આલ્ફા. કઈ ક્રિયા કરી હતી અહીંયા? C1 પ્લસ C2 પ્લસ C3. ઓકે, ચલો નેક્સ્ટ. બે ઘટક 0 બનાવવા પ્રથમ આરને માઇનસ વડે ગુણી આલ્ફા પ્લસ 2, નીચેની બે આરમાં એડ કરી દો અને માઇનસ વડે ગુણી 1 આલ્ફા માઇનસ 1, અહીંયા 0, અહીંયા 1, અહીંયા 0. ચલો અહીંયા આલ્ફા માઇનસ 1. ઓકે, તો તમારે ડેલ્ટા આવશે આલ્ફા પ્લસ 2 ઇન્ટુ આલ્ફા માઇનસ 1નો વર્ગ. ઓકે, ચલો પછી ડેલ્ટા 1 મેળવીએ. ડેલ્ટા 1, હવે તમે વિચારો ડેલ્ટા 1 અહીંયા હું 3 3 લખી દઉં. ડેલ્ટા 1 સાદુરૂપ નથી આપતો, એનું કારણ હું પછી કહીશ. ડેલ્ટા 1માં આલ્ફા માઇનસ 1 આલ્ફા માઇનસ 1 આલ્ફા માઇનસ 1 અને પછી 1 આલ્ફા 1 આલ્ફા 1 1 1 આલ્ફા. આ ડેલ્ટા 1 સાદુરૂપ અત્યારે નથી આપતા કારણ કે જરૂર નહીં પડે, અને એ જરૂર શું કામ નહીં પડે એ પણ તમને ખ્યાલ આવી જશે. આલ્ફા 1 1, અહીંયા આલ્ફા માઇનસ 1 આલ્ફા માઇનસ 1 આલ્ફા માઇનસ 1, અહીંયા 1 1 આલ્ફા. ડેલ્ટા 3 અહીંયા આવશે આલ્ફા 1 1 1 આલ્ફા 1 આલ્ફા માઇનસ 1 આલ્ફા માઇનસ 1 આલ્ફા માઇનસ 1. ઓકે, ચલો હવે ઉકેલ ખાલી ગણ માટે, નો સોલ્યુશન માટે, ઉકેલ ન મળે તે માટે, ઉકેલ ન મળે તે માટે ડેલ્ટા ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. સોરી, ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ 0, માય મિસ્ટેક. બાકીની શરત પછી જોઈએ. તો ડેલ્ટા બરાબર 0 મૂકો તો આલ્ફા પ્લસ 2નો વર્ગ આલ્ફા માઇનસ 1 બરાબર 0. તો અહીંથી આલ્ફા બરાબર -2 અને આલ્ફા બરાબર 1. ઓકે, તો તમારે અહીંથી જવાબ લખીને દોડી આવવાનું નહીં, ખાલી ગણ જોતો છે. હવે જો આલ્ફા બરાબર 1 લેતા, જુઓ
अल्फा बराबर 1 लेता डेल्टा बराबर डेल्टा 1 डेल्टा 2 અને डेल्टा 3 અહીંયા 1 મૂકો તો પ્રથમ સ્તંભ 0, અહીંયા દ્વિતીય સ્તંભ 0, અહીંયા તૃતીય સ્તંભ 0 અને કોઈ એક આખો સ્તંભ 0 હોય તો આ ત્રણેયનું મૂલ્ય શું થઈ જાય? 0. તો અનંત ઉકેલ મળે છે, અનંત ઉકેલ મળે છે. માટે એક જ કિંમત શક્ય છે, આલ્ફા બરાબર -2. ખાલી ગણ માટે ડેલ્ટા 0 થવો જોઈએ, પણ આ ત્રણ પૈકી ઓછામાં ઓછો એક અશૂન્ય થવો જોઈએ. જ્યારે આલ્ફા બરાબર 1 ત્રણે શૂન્ય કરી દે છે. અથવા આમ પણ ખબર પડે કે જો આલ્ફા બરાબર 1 અહીંયા રકમમાં મૂકી દો, અહીંયા રકમમાં મૂકી દો આલ્ફા બરાબર 1, તો તમારા સમીકરણમાં અહીંયા સામે 0 આવી જશે. જુઓ, આ 0, આ 0 અને આ 0. તો સામે 0 હોય અને 3 ચલ હોય તો તેને મેં કીધું હતું હોમોજીનિયસ ઇક્વેશન કહેવાય. અને હોમોજીનિયસ ઇક્વેશનમાં ખાલી ગણ થાય જ નહીં, કાં અનન્ય થાય કાં અનંત થાય. ક્યારે અનન્ય? ડેલ્ટા નોટ ઇક્વલ્સ ટુ 0. અને ક્યારે અનંત? ડેલ્ટા ઇક્વલ્સ ટુ 0. આને ટ્રાવિયલ સોલ્યુશન કહેવાય, આને નોન ટ્રાવિયલ સોલ્યુશન કહેવાય. ટ્રાવિયલ સોલ્યુશન અને આ નોન ટ્રાવિયલ. ખ્યાલ આવ્યો? આના ઉપરથી પણ તમને ખ્યાલ આવી જાય, આ નિશ્ચાયક બનાવવાની જરૂર નથી. ઓકે, એક પ્રશ્ન તમે પ્રયત્ન કરો. થર્ડ, x પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ્સ ટુ 6, x પ્લસ 2y પ્લસ 3z ઇક્વલ્સ ટુ 1, x પ્લસ 2y પ્લસ લેમ્બડા ઝેડ ઇક્વલ્સ ટુ ન્યૂ. ના ઉકેલની ચર્ચા કરો, ના ઉકેલની ચર્ચા કરો. ઓકે, આન્સર આવશે અનન્ય ઉકેલ માટે, અનન્ય ઉકેલ માટે લેમ્બડા નોટ ઇક્વલ્સ ટુ 3 અને ન્યૂ બિલોંગ્સ ટુ આર. સેકન્ડ, ખાલી ગણ માટે, નો સોલ્યુશન માટે લેમ્બડા 3 અને ન્યૂ નોટ ઇક્વલ્સ ટુ 1. અને અનંત ઉકેલ માટે, અનંત ઉકેલ માટે લેમ્બડા 3 ન્યૂની કિંમત 1. કોપી. ઓકે, આગળ વાત કરીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. થોડાક હોમોજીનિયસ ઇક્વેશનના ક્વેશ્ચન પર વાત કરીએ. ક્વેશ્ચન 4 3 તમારે જાતે કરવાનો છે. x ઇઝ ઇક્વલ્સ ટુ cy પ્લસ bz, y ઇઝ ઇક્વલ્સ ટુ az
प्लस सी एक्स z इज इक्वल्स टू बी एक्स प्लस ए वाय અને एक्स वाय z બધા ઝીરો નથી, એક સાથે બધા ઝીરો નથી. एक्स वाय z બધા શૂન્ય નથી. ઓકે, કોઈ શૂન્ય હોઈ શકે તો ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस सी स्क्वेर प्लस 2abc बराबर केटला. હવે પ્રશ્ન સમજો, આ તમારી ઇક્વેશન છે ને તે હોમોજીનિયસ છે જુઓ, અને ઓરિજિનલ સ્વરૂપમાં લાવો તો x માઇનસ સી વાય માઇનસ બી ઝેડ ઇક્વલ્સ ટુ 0, सी एक्स माइनस वाई प्लस ए जेड इक्वल्स टू 0, बी एक्स प्लस ए वाई माइनस जेड इक्वल्स टू 0. होमोजीनियस में मैं आ रीतनी बात करेली हती कि डेल्टा 0 तो अनन्य उकेल नॉट डेल्टा नॉट इक्वल्स टू 0 અને તે અનન્ય ઉકેલ કયો હતો? 3 0 અને डेल्टा 0 तो अनंत उकेल. आमा बे ज उकेल आवे, खाली गण न आवे, कारण के एक उकेल तो देखीतो ज छे 0 0 0. हवे आमा शुं कीधुं कि एक्स वाय झेड बधा शून्य नथी, एक्स वाय झेड नॉट एट ऑल 0, बधा 0 नथी, शून्य नथी. तो एक्स वाय झेड बधा शून्य नथी तो आ केस निकળી गयो अनन्य उकेल वाळो. तो हवे एक ज केस बाकी रह्यो कि डेल्टा 0. ख्याल आवे? एने थियोरेटिकल फेरवीने प्रश्न पूछ्यो, एने एम कीधुं कि बधा शून्य नथी. जो बधा शून्य होय तो अनन्य उकेल थई जात, तो डेल्टा नॉट इक्वल्स टू 0 थात. तो अहींया आपणे डेल्टा केवो मूकवो पड़शे? 0 मूकवो पड़शे. अहींया डेल्टा 0 अहींया आपणे लखी शकी, जो आ केस में एक्स बराबर वाय बराबर जेड बराबर 0 होय तो डेल्टा इज नॉट इक्वल्स टू 0. अदरवाइज बाकीना केस में डेल्टा 0 थाय. आ एक ज केस एवो छे कि जेमां अनन्य उकेल छे, बाकी अनंत उकेल. आमां खाली गणवाळो केस ज न आवे. चलो अहींया 1 सी बी माइनस सी -1 ए माइनस बी ए -1 ओके इक्वल्स टू 0. सादुरूप आपीए आनु सादुरूप आपशुं तो 1 एटले अहींया 1 माइनस ए स्क्वेर 1 माइनस ए स्क्वेर 1 माइनस ए स्क्वेर ओके प्लस सी माइनस सी माइनस ए बी माइनस सी माइनस ए बी माइनस बी ए सी प्लस बी इक्वल्स टू 0. ओके, तो आ थशे 1 माइनस ए स्क्वेर माइनस सी स्क्वेर माइनस ए बी सी माइनस बी स्क्वेर इक्वल्स टू 0. ओके, 1 सिवायनु सामेनी बाजू जोवा जईए तो ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस सी स्क्वेर प्लस 2abc इक्वल्स टू 1 जे तमारे मेळववानुं हतुं. ओके, नेक्स्ट क्वेश्चन चर्चा करिए. लेमडा एक्स प्लस साइन अल्फा इंटू वाई प्लस कॉस अल्फा इंटू जेड इक्वल्स टू 0. एक्स प्लस कॉस अल्फा इंटू वाई प्लस साइन अल्फा इंटू जेड इक्वल्स टू 0. माइनस एक्स प्लस साइन अल्फा इंटू वाई माइनस कॉस अल्फा इंटू जेड इक्वल्स टू 0.
ને નોન ટ્રિવિયલ સોલ્યુશન છે. ઓકે, ને અનંત ઉકેલ છે, અનંત ઉકેલ છે, તો લેમ્બડા બિલોંગ્સ ટુ. ઓકે, આ હોમોજીનિયસ છે. જુઓ, હોમોજીનિયસમાં કાં અનંત કાં અનન્ય. હવે અનંત હોય તો ડેલ્ટા 0 થાય, તો અહીંયા અનંત માટે અહીંયા આવશે માઇનસ લેમ્બડા 1 માઇનસ 1 સાઇન આલ્ફા કોસ આલ્ફા સાઇન આલ્ફા કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા ઇક્વલ્સ ટુ 0. ઓકે, જોજો આ પ્રશ્ન, આ જે ટાઈપના પ્રશ્ન છે ને આજના લેક્ચરમાં કર્યા મોસ્ટ ઓફ જેઈ મેઇનમાં આવતા હોય છે અને એક સિમ્પલ કન્સેપ્ટ પર આધારિત છે. ચલો આનું સાદુરૂપ આપો. માઇનસ લેમ્બડા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. ઓકે, માઇનસ સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા ઇન બ્રેકેટ માઇનસ કોસ આલ્ફા પ્લસ સાઇન આલ્ફા. ઓકે, પ્લસ કોસ આલ્ફા સાઇન આલ્ફા પ્લસ કોસ આલ્ફા ઇક્વલ્સ ટુ 0. ઓકે, ચલો આ થઈ જશે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર 1, એટલે અહીંયા લેમ્બડા માઇનસ કોમન આવી જશે. આ માઇનસ માઇનસ સાઇન આલ્ફા પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા. ઓકે, અને અહીંયા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 0. તો લેમ્બડા પ્લસ 2 સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા ઇક્વલ્સ ટુ 0. લેમ્બડા પ્લસ સાઇન 2 આલ્ફા પ્લસ કોસ 2 આલ્ફા બરાબર 0. તો લેમ્બડા બરાબર માઇનસ સાઇન 2 આલ્ફા પ્લસ કોસ 2 આલ્ફા. ઓકે, આનો જે વિસ્તાર હોય તે લેમ્બડાની કિંમત થાય અને આનો વિસ્તાર છે, આની જે રેન્જ છે, આની રેન્જ શું થશે? -√2 થી +√2. યાદ છે? એ બરાબર 1, બી બરાબર 1, આર બરાબર √2, a² + b² વાળી રીત. તો અહીંયા લેમ્બડા બિલોંગ્સ ટુ આવશે -√2 થી +√2. ઓકે, આમાં એમ પણ પૂછી શકે કે લેમ્બડાની કઈ કિંમત શક્ય નથી, તો આ અંતરાલ સિવાયની શક્ય ન હોય. ઓકે, ચલો એક પ્રશ્ન તમે ટ્રાય કરો. 6 2x1 minus 2x2 plus x3 equals to lambda x1 2x1 minus 3x2 plus 2x3 equals to lambda x2 minus x1 plus 2x2 equals to lambda x3 ને અનંત ઉકેલ છે, નોન ટ્રિવિયલ સોલ્યુશન, અનંત ઉકેલ છે. તો લેમ્બડાની કેટલી કિંમત મળે? તો લેમ્બડાની કેટલી કિંમતો મળે? જુઓ, આ જે છે તે પણ હોમોજીનિયસ છે. અહીંયા XYZ ચલ હતા, અહીંયા x1 y1 x1 x2 x3 ચલ છે. અને બીજી વસ્તુ કે અહીંયા x1 નો સહગુણક 2 નથી. જોજો, આને આ બાજુ લેવાનું, પહેલાં અહીંયા 0 0 0 બનાવી દેવાના, કારણ કે 3 જ ચલ છે, આમાં અચળ પદ છે જ નહીં. તો આને આ બાજુ લેવાનું, તો x1 નો સહગુણક થશે 2 - લેમ્બડા. ઓકે, હવે આગળ તમે વિચારજો, કોપી કરો.